નમસ્કાર બાળમિત્રો, જય હિન્દ। આજે આપણે ભણીશું ચેપ્ટર 4 દેશ કે નામ સંદેશ। આ કોને લખેલું છે? તો કે એક પત્ર છે। આપણે શું છે? પત્ર દ્વારા આપણને શું અબ્દુલ કલામ છે સમજાવે છે। પત્ર દ્વારા એક મિત્ર છે બીજા મિત્રને અહીંયા પત્ર લખી રહ્યો છે અને અબ્દુલ કલામ દ્વારા જે સંદેશ દેશ માટે મોકલેલો તે અહીંયા સમજાવવાનો प्रयत्न करेलो छे। જોઈએ હવે पत्र के माध्यम से हम दूर बसे संबंधियों परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते हैं। आजकल दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जाता है। फिर भी पत्र का अपना विशेष महत्व है। जो શું આપણે પહેલાના જમાનામાં કોઈ પણ વાત કરવી હોય, કોઈને સંદેશ મોકલવો હોય તો શું શેના દ્વારા મોકલતા હતા? તો કે પત્ર દ્વારા। પત્ર સિવાય બીજું કોઈ માધ્યમ ન હતું। ત્યાર પછી આપણે મોબાઈલ, પછી ઈમેલ દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ? આપણે સંદેશો મોકલી શકતા હોઈએ। પછી મેસેજ દ્વારા પણ આપણે ઈમેલ કરી શકીએ છીએ। ત્યાર પછી તેમ છતાં પણ વિશેષ મહત્વ શેનું રહેલું છે? તો કે પત્રનું। આપણે કોઈ પણ સરકારી ઓફિસમાં જઈએ તો શું કરવું પડે? આપણે અરજી આપવી પડે છે। શું કરવું પડે? અરજી દ્વારા જ કામ થતા હોય છે, નહીં કે કોઈ ફોન દ્વારા અથવા મેસેજ દ્વારા થતા નથી। ત્યારે આપણે શું કરવું પડે? લેખિતમાં અરજી આપવી પડે છે, તેના થકી તે આપણું કાર્ય થતું હોય છે। આગળ જોઈએ કે અબ્દુલ કલામ શું કહેવા માગે છે। हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अबुल फकीर जैनुलाब्दीन अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था। इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी है। जो અહીંયા અબ્દુલ કલામનું નામ પૂરું નામ શું હતું? એને મિસાઇલ મેન કહેતા હતા। એનું પૂર્ણ નામ શું હતું? તો અબુલ ફકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ એવું એનું પૂર્ણ નામ હતું। અહીંયા શું કહે છે? તો કે અબ્દુલ કલામે એક સંદેશ ઈમેલ દ્વારા દેશવાસીઓ માટે સંદેશ મોકલેલો હતો। ક્યારે? તો કે 19 મે 2005 19 મે 2005ના દિવસે ઈમેલ મોકલેલો હતો। કયા નામથી? તો કે क्या आपके पास देश के लिए 10 मिनट है તેવું હેડિંગ બાંધી અને શું કર્યું હતું? ઈમેલ। તેમાં શું કહેવામાં હતું? દેશવાસીઓની દેશ પ્રત્યે કેવી ફરિયાદો છે તેના વિશે અહીંયા અબ્દુલ કલામે સ્પષ્ટતા કરેલી છે। અને દેશવાસીઓને પણ કહેવામાં આવ્યું છે કે તમે પણ કેવું કરો? પોતાનું કર્તવ્ય ભૂલીને આપણે શું કરતા હોઈએ છીએ? તો કે દેશની નાગરિકો આપણે શું કરતા હોય? તો કે સરકારના દોષ કાઢતા હોય। શું કરતા હોય? દોષ કાઢતા હોય એવું વિચારતા હોય અને પરંતુ એના કર્તવ્ય કોઈ જાણતા નથી। પરંતુ એનું પોતાનું પણ કર્તવ્ય બને છે દેશ પ્રત્યે કે આપણે શું કરવું જોઈએ, એની જિમ્મેદારીનું ભાન કરાવતો અહીંયા પત્ર આપણને લખેલો છે। જો અહીંયા આ પત્રની અંદર કોણ લખે છે પત્ર? તો કે કિરણ નામનો બાળક છે એ કોને લખે છે? તો કે હર્ષને પત્ર લખી રહ્યો છે। અને તે પત્રની અંદર કયો સંદેશ લખે છે? તો કે જે સંદેશ ઈમેલ કરેલો હતો અબ્દુલ કલામે તે સંદેશ એ પોતાના મિત્રને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। જોઈશું આગળ દીકરાઓ આપણે માતૃછાયા ઊંચી શેરી ગાંવ મેસપુરા તહસીલ ભાભર જિલ્લા બનાસકાંઠા દિનાંક 24/12/2011 પ્રિય મિત્ર હર્ષ। જો અહીંયા શું કરેલું છે? તો કે પત્રની અંદર તમારે લખનારનું પહેલાં કેવું લખવાનું? સરનામું લખવાનું હોય છે। સરનામાની અંદર ખાસ શું હોય છે? તો કે દિનાંક એની તારીખ મહત્વની હોય છે કે જે દિવસે તમે પત્ર લખી રહ્યા છો ત્યાર દિવસની તારીખ લખવી ફરજિયાત હોય છે। પછી સંબોધન એટલે પ્રિય મિત્ર હર્ષ, નમસ્તે। આગળ જોઈએ હવે मैं
यहाँ સકુશલ હું, આશા है वहाँ सभी સકુશલ होंगे। જો શું કહે છે, હું અહીંયા કુશળ છું, કુશળ એટલે આપણે શું કહીએ, મજામાં છે। આશા है कि वहाँ सभी સકુશલ होंगे, હું એવી આશા રાખું છું કે ત્યાં પણ બધા કેવા હશે, કુશળ હશે। तुम्हारा खत मिला पढ़कर खुशी हुई, मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए प्रेरित कर रहा हूँ। जो કહે છે કે તારો પત્ર મળ્યો, વાંચીને આનંદ થયો। શું થયો? ખુશી હુઈ યાની આનંદ થયો। મેં ડૉક્ટર અબ્દુલ કલામનો દેશવાસીઓને મોકલેલો ઈમેલ છે વાંચ્યો, અને તે જ તારા માટે મોકલી રહ્યો છું। શું પ્રેરિત કરી રહી છું એટલે મોકલી રહ્યો છું। આગળ જોઈએ દીકરાઓ। डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी। इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं। जो શું કહે છે કે ડૉક્ટર કલામ છે તે ઈમેલ લખે એની શરૂઆતમાં શું કહે છે કે શું તમારી પાસે પોતાના દેશ માટે 10 મિનિટનો સમય છે? જો હા તો વાંચો, નહીંતર તમારી મરજી યાની તમારી ઈચ્છા। અને એમ કહીને શું કહે છે કે લોકોની દેશના પ્રત્યે, દેશ માટે લોકોની વિચારધારા બતાવતા કહે છે। શું કહે છે? આપ કહેતે હૈ હમારી સરકાર નિકમ્મી હૈ। શું કહે, લોકોના વિચારો કેવા છે? તો કે તમે કહો છો કે આપણી સરકાર કેવી, નિકમ્મી યાની નકામી છે। આપ કહેતે હમારા કાનૂન પુરાને પડ ગયે હૈ, એટલે કે આપ કહેતે એટલે તમે કહો છો કે આપણા કાયદા કેવા થઈ ગયા છે, પુરાના એટલે કે જૂના થઈ ગયા છે। આપ કહેતે હૈ નગરપાલિકા કચરા નહીં ઉઠાતી, એટલે કે તમે કહો છો કે નગરપાલિકા કચરો ઉપાડતી નથી। आप कहते हैं फोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती। એટલે તમે શું કહો છો? તો કે ફોન કામ નથી કરતા, રેલવે મજાક બની ગઈ છે, દુનિયામાં આપણી જ એરલાઇન્સ સૌથી ખરાબ છે, પત્ર તેમના સરનામે નથી પહોંચતા। આગળ જોઈએ। आप कहते रहते हैं और कहते ही रहते हैं, आपने इस बारे में क्या किया? फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए और उसे अपनी शक्ल भी दे दीजिए। जो શું કહે છે કે તમે કહો છો, શું કહિયાત કરો છો, વારંવાર તમે એવી ફરિયાદ કરો છો કે તમે આના વિશે શું કર્યું, એમ તમે આ બાબતમાં શું કર્યું એવું તમે વારંવાર ફરિયાદ કર્યા કરો છો। પછી રાષ્ટ્રપતિ એવું કહે છે, શું કહે છે કે માની લો, એ તમને માનવાનું કહે છે। એક ઉદાહરણ તરીકે માની લો કે એક માણસ સિંગાપુર જઈ રહ્યો છે। શું કહે છે? સિંગાપુર જા રહા હૈ, એટલે કે કોઈ વ્યક્તિ સિંગાપુર જઈ રહ્યો છે, તેને તમારું નામ આપો અને તેને તમારો ચહેરો પણ આપી દો, એટલે કે તમે સિંગાપુર જઈ રહ્યા છો એવું માની લો એમ। આગળ જોઈએ। आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं, सिंगापुर में आप अपनी सिगारेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं। जो શું કહે છે કે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ વિમાન હવાઈ અડ્ડા એટલે કે એરપોર્ટ પર ઉતરો છો અને સિંગાપુરમાં તમે પોતાની સિગારેટનો ટુકડો સડકો પર ફેંકતા નથી અને સ્ટોરમાં ખાતા પણ નથી। એટલે કે તમે અહીંયા જેવી રીતે સિગારેટ પીને જ્યાં ત્યાં ફેંકી દો છો, ત્યાં તમે સિંગાપુર ઉતરો એટલે તમે ત્યાં એનો ટુકડો ફેંકી શકતા નથી અને ત્યાંનો સ્ટોર હોય એટલે કોઈ પણ દુકાન પર તમે ઊભા રહીને ખાઈ પણ શકતા નથી। જોઈએ આગળ। आपको अपने भूमिगत संपर्कों पर रश्क महसूस होता है। तो શું કહે છે? એટલે કે તમે તેના ભૂમિગત સંપર્કો પર ઈર્ષ્યા થાય છે। કેવી રીતે? તો કે ત્યાંની ચોખ્ખાઈના જોઈને તમને શું થાય છે કે તમે તમારા ભૂમિગત હોય એને ઈર્ષ્યા व्यक्त करो છો। જોઈએ। आप शाम 5 से 8 बजे के बीच आचल रोड पर कार चलाने का
टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं। तो શું કહે છે કે તમે સાંજે 5 થી 8 વાગ્યા વચ્ચે આર્ચર રોડ પર કાર ચલાવવાનો ટોલ ટેક્સ પ્રાય એટલે 60 રૂપિયા ભરો છો। શું તમારે જો ત્યાં કાર ચલાવવી હોય 5 થી 8ના સમયમાં આર્ચર રોડ પર, તો શું કરવું પડે? તમારે 60 રૂપિયા છે એનું टोल टैक्स भरवो ज पड़े छे। જોઈએ આગળ। अगर पार्किंग में आपने निर्धारित समय से ज़्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं, कहते हैं क्या? जो શું કહે છે? બહુ સાચી વાત કરે છે કે તમે શું કરો છો, જો પાર્કિંગમાં તમે નિર્ધારિત એટલે તમારો સમય નક્કી હોય તેના કરતાં વધારે ગાડી સમય રાખો ત્યાં પાર્કિંગની અંદર, તો શું કરવું પડે છે? રાખી હોય તો ટિકિટ પંચ કરાવવો પડે છે, એટલે કે તમારે તેની પાર્કિંગને શું કરવું પડશે? ટિકિટ લેવી પડશે। પરંતુ સિંગાપુરમાં કશું કહેતા નથી। તમે અહીંયા જેવી રીતે બબાલ કરો તેવી રીતે તમે ત્યાં સિંગાપોરની અંદર કરી શકતા નથી, પરંતુ શું કરો છો? આપણે ટિકિટ લઈ લઈએ છીએ, બરાબર ને? તેના વિશે આપણે કશું કહેતા નથી। જોઈએ આગળ। दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते, जिहाद में बिना सिर ढके બહાર નહીં નીકળતે। શું કહે છે કે દુબઈની અંદર રમજાન હોય, રમજાનના દિવસોમાં સાર્વજનિક રૂપમાં એટલે કે સાર્વજનિક રૂપમાં આપ કુછ ખાવાનું સાહસ નથી કરતા, એટલે કે જાહેર સ્થળની અંદર તમે ખાઈ શકતા નથી, બરાબર ને? અને જેહાદમાં માથું ઢાંક્યા વગર બહાર નીકળતા નથી। જેહાદની અંદર તમે પણ બહાર માથા ઢાંક્યા વગર નીકળતા નથી, એવો નિયમ હોય છે ત્યાં દુબઈની અંદર। આગળ જોઈએ। वॉशिंगटन में आप 55 मील प्रति घंटे से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं करते और पलटकर सिपाही को कुछ भी नहीं कहते कि जानता है कि मैं कौन हूँ, मैं फला हूँ, फला मेरा बाप। શું કહે છે? બહુ સરસ વાત કરી। વોશિંગ્ટનમાં તમે કલાકે 55 માઇલ ઝડપ કરતાં વધારે ઝડપથી ગાડી ચલાવવાની મૂર્ખતા નથી કરતા, અને પાછા ફરીથી પોલીસને એમ પણ નથી કહેતા કે તું મને જાણે છે કે હું કોણ છું, અમુક હું આ છું કે તે છું, મારો બાપ કોણ છે, એવું કહેતા નથી। એટલે સ્પષ્ટતા કરી છે કે તમે ક્યાં, તો કે વોશિંગ્ટનની અંદર તમે 55ની સ્પીડથી ગાડી ચલાવતા હોય તો એની શું કરી શકે છે? રોકી શકે છે। તેની સાથે તમે ત્યાંની પોલીસ હોય તો એની સાથે કોઈ પણ પ્રકારની બબાલ કરી શકતા નથી, બરાબર ને? જોઈએ હવે આગળ। જેમ આપણે અહીંયા કરતા હોઈએ કે આપણે શું કહીએ? લાગવગ કહીએ। શું કહીએ? લાગવગ, અથવા તો આપણી હોશિયારી, આપણે સામેવાળાને શું બતાવતા હોય? હોશિયારી। ત્યાં એવું ચાલતું નથી। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तट पर आप खाली नारियल हवा में नहीं उछालते। तो ત્યાંના નિયમો કેવા છે? તો કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સમુદ્ર તટ પર, સમુદ્ર કિનારા પર તમે ખાલી નાળિયેર હવામાં ઉછાળી શકતા નથી। ત્યાર પછી જોઈએ। टोक्यो में आप सड़कों पर पानी की पीक क्यों नहीं थूकते? जो શું કહે છે? ટોક્યોમાં તમે સડક પર જાઓ તો તેની પાનની પિચકારી કેમ નથી મારતા? એવો તમને સવાલ કરે છે અબ્દુલ કલામ। बोस्टन में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते? जो શું કે બોસ્ટનની અંદર તમે નકલી યોગ્યતા પ્રમાણપત્ર હોય તે કેમ નથી ખરીદતા? તમે આપણે અહીંયા કેવો છે તો કે ડુપ્લિકેટ વસ્તુ અહીંયા ચાલતી હોય કે ને, એક વસ્તુ આપણી પાસે ખોવાઈ ગઈ હોય તો એની ડુપ્લિકેટ કોપી આપણે કઢાવતા હોય, ત્યાં આપણે બોસ્ટનની અંદર એવું થઈ શકતું નથી। डॉक्टर कलाम बीच में याद दिलाते हैं, मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके। શું કે છે? હું તમારા જ વિચારો વ્યક્ત કરી રહ્યો છું, એટલે કે તમારા વિશે જ વાત કરી રહ્યો છું, તમારા વિશે જ। આગળ જોઈએ। डॉक्टर कलाम कहते हैं,
आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन करते हैं, लेकिन अपनी व्यवस्था का नहीं। तो શું કહે છે કે ડૉક્ટર કલામ એવું છે, તમે બીજા દેશની વ્યવસ્થાના આદર અને પાલન કરો છો, પરંતુ પોતાની વ્યવસ્થાનો નહીં। પોતાના દેશની વ્યવસ્થા હોય તેને શું કરીએ છીએ આપણે અનાદર કરતા હોઈએ છીએ, તેને કોઈ આપણને કદર હોતી નથી। भारतीय धरती पर कदम रखते ही आप सिगारेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं। जो શું કહે ભારતની ધરતી ઉપર તમે કદમ રાખો ત્યારથી તમે શું કરો છો કે સિગરેટનો ટુકડો છે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, બરાબર ને? સાચી જ વાત કરે છે। જોઈએ હવે, कागज के गुर्जे उछलते हैं। यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं कर सकते। जो શું કહે કાગળનો ટુકડો તમે ગમે ત્યાં ફેંકી શકો છો। પારકા દેશની અંદર શું કહે છે અબ્દુલ કલામ, પારકા દેશમાં પ્રશંસનીય નાગરિક એટલે સારા નાગરિક દેખાવાનો પ્રયત્ન કરી શકો છો, તો અહીં ભારતની અંદર આપ એવું કેમ ન કરી શકો, એવો પ્રશ્ન આપણને અબ્દુલ કલામ કરે છે। આગળ જોઈએ, डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगरपालिका आयुक्त तिनायकर के हवाले से कहा, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन को दोष ठहराते हैं। શું કહે છે કે ડૉક્ટર કલામે ક્યારે મુંબઈની અંદર મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર તિનાયકરને ટાંકીને કહ્યું, તિનાયકરનું નામ ઉલ્લેખીને કહ્યું, શું કહ્યું, ધનવાન લોકો છે એ શું કરે છે પોતાના કૂતરાઓને સડકો ઉપર રખડાવવા તો લઈ જાય છે, પરંતુ ત્યાં શું કરે છે સડકો ઉપર ગંદકી ફેલાવવાનું કામ કરે છે, ગંદકી વેરીને ચાલ્યા જાય છે, પરંતુ શું કરે પછી, અને પછી તે જ લોકો શું કરે સડકો ઉપર ગંદકી માટે પ્રશાસનને એટલે કે પ્રશાસન હોય જે નગરપાલિકા હોય તેને દોષ આપતા હોય છે કે સાફ રહેતું નથી, પરંતુ શું પણ કોના દ્વારા થતું હોય છે તો કે લોકો દ્વારા જ ગંદકી ફેલાતી હોય છે। આગળ જોઈએ, क्या वे उम्मीदवार उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर और उसके पीछे चलेगा और जब उसके कित्ते को जहाँ लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा। जो અહીંયા કેવી વાત કરે છે કે શું તેઓ એવી આશા રાખે છે બધા લોકો, અમીર લોકો, કે તેઓ જ્યારે પણ બહાર નીકળે ત્યારે એક અધિકારી ઝાડુ લઈને તેની પાછળ પાછળ ચાલે અને શું કરે તેનો કૂતરો છે જહાજ લગાવે ત્યારે એક કટોરો પાછળ બાંધશે, એવી લોકો આશા રાખતા હોય છે। એવું તો ન થઈ શકે। આગળ જોઈએ હવે, राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। जो एक उदाहरण આપ્યું, શું કર્યું કે રાષ્ટ્રપતિએ એક ઉદાહરણ આપ્યું કે અમેરિકામાં અને જાપાનની અંદર કેવો નિયમ છે તો કે કૂતરાના માલિકે તે જે કૂતરાએ ફેલાવેલી ગંદકી હોય એને સાફ કરવી પડે છે। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियों भी उसे उलट आते हैं। जो શું કહે છે પછી શાસન વ્યવસ્થા વિશે ડૉક્ટર કલામ એવું કહેવા માગે છે, આપણે સરકાર ચૂંટવા માટે કે સરકારને આપણે જોડાવા માટે શું કરીએ છીએ વોટ આપવા જઈએ છીએ અને પછી આપણે શું વિચારીએ છીએ કે બધી સર્વ જવાબદારીઓ એટલે કે બધી જ જવાબદારીઓ ત્યાં જ મૂકતા આવીએ છીએ કે બધા જ કામ કોણ કરશે, હવે આપણા સરકાર કરશે, એવું આપણે વિચારતા હોઈએ। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की
जहमत तक नहीं उठाएंगे। શું કહેવા માંગે છે? બહુ સાચી વાત કહે છે અબ્દુલ કલામ। શું કહે છે કે આપણે વોટ આપીએ છીએ, શું કરીએ છીએ? વોટ આપીએ છીએ અને બધી જિમ્મેદારી કોના ઉપર આપણે આપીએ છીએ? તો કે સરકાર ઉપર મૂકીને આવતા રહીએ છીએ, બરાબર ને? ત્યાં જ આપણે આરામથી બેસીને પછી શું વિચારતા હોઈએ કે આપણા નાજ નખરા છે એ કોણ ઉઠાવશે, સહન કરવામાં આવશે એમ, આપણે જેમ કહીશું તેમ કરશે એમ આપણે વિચારીએ છીએ કે આપણું બધું કામ કોણ કરશે? તો કે સરકાર કરશે। આપણે જમીન પર પણ પડેલો રદ્દી કાગળ, કોઈ પણ કાગળનો ટુકડો હોય તે પણ આપણે ઉઠાવીને કૂડેદાન એટલે કે કચરા પેટીમાં નાખવાનો પ્રયત્ન કરતા એટલી પણ તકલીફ આપણે ઉઠાવતા નથી, બરાબર ને? એટલે કે શું કહે, કાગળ પડ્યા હોય, કોઈ કચરો પડ્યો હોય તો શું, કોની જવાબદારી? તો કે આપણી જવાબદારી નહીં, કોની? તો કે નગરપાલિકાએ સાફ કરવાનું હોય, એવું આપણે વિચારતા હોઈએ છીએ। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। डॉक्टर कलाम ने कहा है कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर के इलाके इसका उल्टा करते हैं और बहाना दिखाए पूरी व्यवस्था ही खराब है। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। जो શું કહે છે અબ્દુલ કલામ કે આપણે રેલવે વિશે શું વિચારતા હોઈએ? તો કે રેલવે આપણને આપણા માટે સ્વચ્છ અને સાફ બાથરૂમ આપશે અને આપણે એનો યોગ્ય ઉપયોગ પણ કરતા નથી, બરાબર ને? આપણે એનો યોગ્ય ઉપયોગ પણ કરી શકતા નથી, તો એ કાયમી માટે સાફ રહે નહીં, બરાબર ને? પછી હું આપણને કહે છે, ડૉક્ટર કલામ કહે છે કે સમાજની સળગતી સમસ્યાઓ એટલે સમાજની અંદર સમસ્યાઓ ઘણી બધી હોય, તેમાંની એક સમસ્યા આપણને જણાવે છે કઈ? તો કે આપણું એવું વલણ હોય છે કે દીવાનખાનામાં બેસીને આપણે કોઈ પણ ખાનામાં બેસીને શું વાતો કરતા હોઈએ? દહેજ વિશે બેસીને દહેજની વિરુદ્ધ ગળું ફાડીને આપણે શું કરતા હોઈએ કે આ ખરાબ આદત છે, આને શું કરવું જોઈએ? દહેજ વિશે વિરોધ કરતા હોઈએ અને પોતાના ઘરની અંદર આપણે શું કરતા હોઈએ? એનાથી ઉલટું આચરણ કરતા હોઈએ। એની વિચારસરણી માત્ર શું હોય? તો કે માત્ર બહારી દેખાવ પૂરતું જ હોય છે, પરંતુ એ અંદર એવો વિચારો ધરાવતા હોતા નથી। ઉલટું આચરણ કરીએ છીએ અને બહાનું કાઢીએ છીએ। શું છે બહાનું? જુઓ, પૂરેપૂરી વ્યવસ્થા જ ખરાબ છે। શું કહે? બહાર પાસે સમાજની અંદર શું વાતો કરે? તો કે આખી વ્યવસ્થા જ ખરાબ છે। હું મારા દીકરાનો લગ્ન દહેજ એકલો ન લઉં તો એનાથી કોઈ ફરક પડી જતો નથી, એટલે હું પણ લઈ લઈશ, એવો વિચારસરણી લોકોમાં હોય છે। જોઈએ, राष्ट्रपति ने इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल होंगे हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। जो આપણને અબ્દુલ કલામ પૂછે છે, શું સંદેશમાં પૂછ્યું છે કે આ વ્યવસ્થાને બદલશે કોણ? આ વ્યવસ્થા છે કોની? એટલે કે આ વ્યવસ્થા કોણ બદલશે? કોઈ માત્ર સરકાર દ્વારા કામ થતું નથી કે માત્ર કોઈ એક સમાજ દ્વારા કામ થઈ શકતું નથી, પરંતુ શું કરવું પડે? આપણે બધાએ એક થઈને તેના વિશે વિચારવું જોઈએ। ત્યારે આપણે શું કરીશું? બહાના બતાવશું। શું કરશું? કે વ્યવસ્થાને આપણે બગાડી છે તો કોને દ્વારા બગડી? તો આ સુધારશે કોણ? તો આપણે શું બહાનું આપશું? વ્યવસ્થામાં મળેલા આપણા પાડોશીઓ હોય, પછી આસપાસના ઘર, બીજા શહેર, અન્ય સમુદાય અને સરકાર, આપણે શું સરકાર પર આપણે દોષ નાખતા હોઈએ છીએ, બરાબર ને? જોઈએ, लेकिन मैं और आप कतई नहीं, પરંતુ તમે અને હું બિલકુલ નહીં, એવું આપણે વિચારતા હોય। આપણા વિચારો એવા હોય છે। બધી અવ્યવસ્થા ફેલાવનાર કોણ હોય? અહીંયા કહેલું છે તો કે આસપાસના દેશ હોય, આસપાસના પડોશી હોય, ઘર, શહેર અને સમુદાયને આપણે શું ગલત ઠેરાવશું, પરંતુ તમે અને હું ક્યારેય નહીં, એવું કહેવા માંગે છે। जब कुछ अच्छा करेंगे कि हमारी
बारी आती है तो तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं। જો શું કહે છે, જ્યારે કંઈ સારું કરવાનો સમય આવે અથવા તો એનો વારો આવે ત્યારે શું કરીશું આપણે? ત્યારે આપણે શું કરીશું કે આપણા પરિવારને સુરક્ષિત કવચની અંદર घेरी લઈશું। જોઈએ આગળ, दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा और जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं हो तो आप देश छोड़कर ही चल देंगे। जो શું કહે છે, આપણે એવું વિચારતા હોઈએ, બીજા ઉપર નાખતા હોય, શું કરતા હોઈએ? બીજા ઉપર નાખતા હોય સુરક્ષા માટે, બીજા દેશો તરફ જોઈએ અને પ્રતીક્ષા કરીએ। આપણે શું કરીએ? બીજા દેશો તરફ જોઈએ, આપણે એમ થાય કે બોલો પેલો દેશ છે કેવો સારો છે, પછી એની વ્યવસ્થા જોઈએ કેવી વ્યવસ્થા સારી છે, પણ એના પર આપણે એવું નથી વિચારતા કે તેમાં લોકોનો પણ એટલો જ તે મહત્ત્વનો ફાળો હોય છે, નાગરિકોનો પણ એટલી જ મહત્ત્વનો ફાળો હોય છે જેટલો સરકારનો હોય છે। તો પછી આપણે શું વિચારીએ છીએ? પ્રતીક્ષા કરીએ છીએ માત્ર કોની? તો કોઈ સારો વ્યક્તિ આવશે કે મિસ્ટર ક્વીન છે આવશે અને શું કરશે? અને પોતાના જાદુઈ હાથથી ચમત્કાર કરશે અને શું કરશે? દેશને સુધારશે। એવું ન બને તો આપણે શું કરીશું? તે દેશને છોડીને બીજા દેશમાં ચાલ્યા જઈશું। उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे। जो શું કહે છે કે તે ભયથી, સમાજના દૂષણોથી બચવા માટે આપણે શું કરીશું? તો કે અમેરિકા જઈને વસી જઈશું, એટલે કે અમેરિકા ચાલ્યા જઈશું। આપણે જોઈએ, ઉનકે ગૌરવ કા ગુણગાન કરેંગે। તે આપણે શું કરીશું અમેરિકા જઈને? તો કે તે અમેરિકાના ગુણગાન ગાઈશું, એનું ગૌરવ ગાઈશું એમ। व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। શું કહે છે? ત્યાંની વ્યવસ્થાના આપણે વખાણ કરીશું અને ત્યાં ન્યૂયોર્કની અંદર આપણે અવ્યવસ્થા ફેલાઈ જશે તો ક્યાં જઈશું આપણે? તો કે ઇંગ્લેન્ડ રવાના થઈ જઈશું। બરાબર ને? જોઈએ આગળ, इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी में चले जाएंगे। જો ઇંગ્લેન્ડની અંદર આપણને રોજગાર પૂરો ન પડે, બેકારી આવી જશે, વ્યવસ્થા થશે તો શું આપણે અખાતના દેશોની અંદર ચાલ્યા જઈશું। और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले जाए। परंतु આપણે બધે ફરી ઇંગ્લેન્ડ જઈશું, ઇંગ્લેન્ડથી આપણે બેરોજગાર થઈશું તો ક્યાં જઈશું? તો કે અખાતમાં ખાડીમાં ચલા જઈશું અને ત્યાં યુદ્ધનો પ્રયત્ન થશે તો પછી આપણે કેવી માંગ કરીશું? કે ભારત સરકાર છે આપણને બચાવીને લઈ જાય, એવી આપણે સરકાર પાસે માંગ કરીએ છીએ। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में कोई नहीं सोचता। जो બધા જ વ્યક્તિ કેવા છે? તો કે દેશને ગાળો આપવામાં સક્ષમ છે, દેવા માટે તૈયાર છે, પરંતુ તેને શું કરે? સકારાત્મક એટલે સારું યોગદાન આપવા માટે કોઈ વિચારતું નથી। क्या हमने अपनी आत्मा को पैसों के हाथों में गिरवी रख दिया है? જો અહીંયા આપણને પૂછે, દરેક વ્યક્તિ દેશને ગાળ આપશે પરંતુ વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન નહીં આપે ત્યારે આપણને શું કહે છે? આપણા આત્માને પૈસા ખાતર ગીરવી મૂકી દીધો છે, એવું આપણું અબ્દુલ કલામ પૂછે છે, પ્રશ્ન પૂછે છે। આપણે પૈસા માત્ર ને જ આપણે મહત્ત્વ આપતા હોઈએ છીએ કે પૈસાને જ આપણે મહત્ત્વ આપતા, એના માટે આપણે શું આખા ગીરવી રહી જતા હોઈએ છીએ, એટલે આપણા હાથને શું કરીએ છીએ? આપણે ગીરવી મૂકી દીધા છે, એવું ડૉક્ટર કલામ કહે છે। डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को जोर देते हैं। जो શું કહે છે? ડૉક્ટર કલામ છે વ્યવસ્થામાં નાગરિકોનો સકારાત્મક યોગદાન માટે દેશવાસીઓને ઢંઢોળે છે, એટલે કે એને કહેવામાં આવ્યું છે। श्रेष्ठ नागरिक बनने की शुरुआत
करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई देश संदेश से सहमत हो तो इसे अपने देश और સાથીઓ को ईमेल भेजिए। શું કહે છે કે શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે તમે ખરેખર આ દેશ સાથે સંદેશ સાથે સહમત હોય તો શું કરો તો કે સંદેશને 10 સાથીઓમાં ઈમેલ મોકલો। એટલે આવી રીતે શું થશે તો કે દરેક વ્યક્તિ સુધી અબ્દુલ કલામની વાત છે પહોંચી જશે। परिवार के सभी बड़ों को मेरा प्रणाम, तुम्हारा मित्र किरण। जो અહીંયા કિરણ છે એ પત્ર લખીને હર્ષને કહે છે ત્યારે આપણે પણ શું કરવું જોઈએ આ ઈમેલને વધુમાં વધુ શેર કરવો જોઈએ અને લોકો સુધી વાતને આપણે પહોંચાડવી જોઈએ।